ગુજરાતી ફિલ્મ વસ લેવલ 2નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર જોતા જ રૂવાડા ઊભા થઈ જાય છે. આ વખતે સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીઓ પર વશીકરણ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિવ્યૂ પહેલાં તમને જણાવી દઉં કે ભારત સરકાર દ્વારા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. એ ઐતિહાસિક ક્ષણમાં સુપરહિટ ગુજરાતી ફિલ્મ વસ છવાઈ ગઈ છે. આવતીકાલના રોજ દિલ્હીમાં જાહેર કરાયેલ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 2 મુખ્ય પુરસ્કારો મેળવ્યા છે. આ ફીચર ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે. થોડા સમય પહેલાં શેતાન માટે જાનકીને આઈફામાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો એવોર્ડ શાહરૂખ ખાનના હાથે પણ આપવામાં આવ્યો હતો. તો જીજે મૂવી રિવ્યૂ તરફથી વસ ટીમને શુભેચ્છા પાઠવું છું. ટ્રેલરની વાર્તા 12 વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે અથર્વ હિતુ કનોડિયા તેની પુત્રી આર્યા એટલે કે જાનકી બોડીવાલાને એક વશીકરણથી બચાવે છે, પરંતુ તેને ખબર પડે છે કે તે વશીકરણને તેને ક્યારેય છોડતું નથી અને ફરી અજીબોગરીબ ઘટનાઓ શરૂ થાય છે. તેમ તેને ફરી એકવાર આર્યાને બચાવવા લડવું પડે છે. ટ્રેલરમાં હોરર, ઇમોશન અને સસ્પેન્સનું મિશ્રણ છે. ટ્રેલરની શરૂઆત સ્કૂલની કેન્ટીનમાં વિદ્યાર્થીનીઓ નાસ્તો કરતી હોય છે અને અચાનક ઢળી પડે છે. વિદ્યાર્થીનીઓ સ્કૂલના ધાબે જઈને નીચે પડે છે. છોકરીઓ બસ એક જ વાત કરતી હતી કે અંકલે આમ કરવાનું કહ્યું છે. ફિલ્મમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓ પર વશીકરણની વિધિ કરવામાં આવી છે અને તેઓ તે જ પ્રમાણે જ વર્તન કરશે જે પ્રમાણે અંકલ કહેશે. અને ટ્રેલરની અંદરના લોકો માટે પ્રતાપ અંકલ એક રહસ્યમય પાત્ર છે, જેને શોધવા માટે લગભગ સ્કૂલની બધી જ વિદ્યાર્થીનીઓ વશીકરણનો ભોગ બની છે. વશીકરણના પ્રભાવમાં આવીને કઈ રીતે છોકરીઓ આઘાત કરે છે થી માંડીને કઈ રીતે તે કોઈનું મર્ડર કરતાં પણ અચકાતી નથી, આ ટ્રેલરમાં જોઈ શકાય છે. અને જે તમારામાં પણ એક પ્રકારનો ભય તો બેસાડી જ દે છે. જ્યાં ફિલ્મ વશની વાર્તા પૂરી થતી ત્યાં હવે પ્રતાપ અંકલની શોધ, વશીકરણમાં પોતાનો જીવ આપવાથી માંડીને કોઈ જીવ લઈ લેવા સુધી કશું પણ બાકી રહેતું નથી. એટલું જ નહીં, જે છોકરીઓ વશીકરણનો ભોગ બની છે તેમને આ મુશ્કેલીઓમાંથી કાઢી શકાશે કે કેમ એ જાણવું હોય તો તમારે આ ફિલ્મ જોવી પડશે. ફિલ્મના ટ્રેલરમાં છેલ્લે થોડીક સેકન્ડ માટે જાનકી બોડીવાલા જોવા મળે છે. કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ વસ લેવલ 2 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેન કુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા, પ્રેમ ગઢવી અને ચેતન દયા છે, જેમને વસ ફિલ્મ લખી છે એવું મેં સાંભળ્યું હતું, પણ હવે ઓફિશિયલી ખબર પડી ગઈ કે કેડી સરે લખી છે. કેડી સરનો સ્પેશિયલ આભાર ગુજરાતી સિનેમાને અહીંયા સુધી લઈ જવા માટે. બાકી મળશું આપણે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી મિત્રો.